હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હરી રસોઈ। આજે આપણે પરફેક્ટ માપ અને ટીપ સાથે ગુજરાતી પારંપરિક મીઠાઈ કંસાર બનાવતા શીખીશું, તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો। આપણા ગુજરાતમાં કંસાર અંગે ઘણી કહેવતો પ્રચલિત છે, જેમ કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર। કંસાર જેવી મીઠાશ સંબંધમાં હોવી જોઈએ, કંસાર વિના લગ્ન અધૂરા। લગ્ન પ્રસંગમાં તેનું ખાસ સ્થાન હોય છે। ગુજરાતમાં બહુ જગ્યાએ તેને લાપસી તરીકે પણ ઓળખવામાં આવે છે। લાપસી બનાવવી ખૂબ જ સરળ છે, પરંતુ બનાવતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે। ઘણીવાર સાંભળીએ છીએ કે લાપસી છૂટી બનતી નથી, અથવા તો કડાઈમાં નીચે ચોંટી જાય છે, અથવા તો ક્યારેક તે કાચી રહી જાય છે। તો આ વિડીયો જોયા પછી તમારી એકદમ પરફેક્ટ લાપસી બનાવી શકશો। તો રેસીપીની શરૂઆત કરીએ। કંસાર બનાવવા માટે 1 કપ એટલે કે 250 ml પાણી લીધું છે। અહીં આપણે આશરે 3 ચમચી એટલે કે 50 ml જેટલું ઘી ઉમેર્યું છે। અહીં 3 ચમચી કે તેનાથી થોડું વધારે ઘી નાખી શકો છો। ઘી ઓછું નાખવું નહીં, નહીંતર લાપસી છૂટી નહીં પડે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું। ત્યારબાદ તેમાં 50 ગ્રામ જેટલો ગોળ નાખીશું। તમારી જરૂરિયાત પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો। ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકીને બરાબર ઉકળવા દઈશું। ત્યાર પછી 1 કપ ઘઉંનો કરકરો લોટ લઈશું। મેં લગભગ અહીં 150 ગ્રામ જાડો ઘઉંનો કરકરો લોટ લીધો છે। ચૂરમા કે લાપસી બનાવતી વખતે હંમેશા ઘઉંના કરકરા લોટનો જ ઉપયોગ કરવો જોઈએ। લાપસીને હલાવતી વખતે હંમેશા લાકડાના વેલણ કે લાકડાના તાવેતાનો જ ઉપયોગ કરવો। વેલણ ઉપર થોડું ઘી લગાવી લઈશું, જેથી વેલણ પર લોટ ચોંટે નહીં। લાપસીને વેલણની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરવાથી આપણે જે ગોળ અને પાણીનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે લોટમાં સરખી રીતે મિક્સ થઈ જશે। આ લાપસી બનાવતી વખતે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થાય છે, તેમ છતાં તે સ્વાદિષ્ટ બને છે। હવે કડાઈની નીચે એક લોખંડની તવી મૂકી દઈશું। તવી મૂકવાથી લાપસી બિલકુલ નીચે દાઝશે કે ચોંટશે નહીં। પછી કુકરને ઢાંકી અને લોટને 5 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું। તમે વચ્ચે લોટને ચમચી વડે ચેક કરી શકો છો કે લોટ ચડ્યો કે નહીં। લગભગ 10 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે લોટ ચડી ગયો છે, અને એક ગ્લાસની મદદથી આપણે હળવેથી ભાગી લઈશું, જેથી લાપસી છૂટી બને। ઘણા લોકોને લોટ નીચે ચોંટી જઈ અને થર બની જાય છે, પણ તમે તવી જો નીચે મૂકશો તો એવું થશે નહીં। તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ છૂટી અને નીચે ચોંટી પણ નથી। હવે એક બોલમાં લાપસીને કાઢી વચ્ચે ચમચી વડે ખાડો કરી દઈશું। પછી તમારી શ્રદ્ધા અનુસાર ઘી રેડી દઈશું। ઘી રેડવાની કંજૂસાઈ ન કરવી, કારણ કે લાપસીમાં ઘી અને ખાંડનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે। હવે તેની અંદર તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો, જેવા કે કાજુ, બદામ, દ્રાક્ષ વગેરે। ત્યાર પછી તેની અંદર બુરું ખાંડ એડ કરીશું। બુરું ખાંડની જગ્યાએ તમે એની અંદર નોર્મલ દળેલી ખાંડ પણ એડ કરી શકો છો। હવે આપણી લાપસીને તુલસીથી ગાર્નિશ કરી લઈશું, તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી પરંપરાગત ગુજરાતી લાપસી। આવી જ નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।